આજથી આરએસએસની 2 દિવસીય સમન્વય બેઠક મળવા જઈ રહી છે। મણિનગર સ્થિત ડોક્ટર હેડગેવાર ભવન ખાતે ગુજરાત પ્રાંતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તો સંઘના એજન્ડા, રાજ્ય અને દેશના પ્રશ્નોની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। યુવાઓ સુધી પહોંચવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વધુ સક્રિય। જો કે બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે। ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર અને મંત્રી પ્રફુલ પાનસેરિયાની પણ હાજરી રહેશે। તો આજ મુદ્દે વધુ વિગતે જાણકારી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા લાઈવ જોડાયા છે। અર્પણ, અમદાવાદમાં આરએસએસની આ 2 દિવસની મહત્વની બેઠક કેટલી મહત્વની રહેવાની છે? કયા કયા મુદ્દે મહત્વની ચર્ચા છે તે થશે? ઉર્મિલા, મહત્વની એટલા માટે છે કે હવે આગામી વર્ષે ડિસેમ્બર 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી શેડ્યુલ છે। એટલે તે પૂર્વે રાજ્યમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ શું છે, ભાજપની તરફેણમાં માહોલ છે, ભાજપની અગેન્સ્ટમાં માહોલ છે, કયા કયા મુદ્દાને લઈને રાજ્યની જે પ્રજા છે તે શું વિચારી રહી છે। એટલે આ બેઠક આમ જોવા જઈએ તો એક રૂટીન બેઠક છે, જે દર વર્ષે સંઘ દ્વારા સરકાર અને સંગઠન અને પોતાની જે વિવિધ ભગીની સંસ્થાઓ છે તેના આંતરિક સંકલન સમન્વય માટે યોજાતી રહે છે। હાલની વાત કરીએ તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બેઠકમાં ઉપસ્થિત છે। રાજ્ય સરકારના સિનિયર મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ, કનુ દેસાઈ, રમણ સોલંકી, પ્રફુલ પાનસેરિયા, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ બેઠકમાં ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો આ મણિનગર સ્થિત સંઘનું જે કાર્યાલય છે, ગુજરાતનું મુખ્ય કાર્યાલય છે ડોક્ટર હેડગેવાર ભવન, તેનામાં બેઠક ચાલી રહી છે અને લગભગ બપોરે 1 થી 1.5 વાગ્યા સુધી આ બેઠકોનો દોર ચાલશે। વર્તમાન રાજકીય પરિસ્થિતિ ઉપરાંત આગામી સમયમાં કઈ રીતની રણનીતિ સંઘ દ્વારા ભાજપને આપવામાં આવશે તેની ચર્ચા થશે। સાથે જ જે રીતે તાજેતરમાં દેશમાં જેનઝી આંદોલન થયું અને તેને લઈને જે રાજકીય સમીકરણો બગડ્યા છે અથવા તો બદલાઈ રહ્યા છે, તો જે રીતે રાષ્ટ્રીય લેવલે પણ સંઘે યુવાઓ વચ્ચે જવા માટે ખાસ યંગસ્ટર આઉટરીચ પ્રોગ્રામ જે નક્કી કર્યો છે, જેનામાં ભાજપના કેન્દ્રીય યુવા મંત્રીઓ હોય, ગુજરાતના મંત્રીઓ હોય, તેમની પણ ભૂમિકા નક્કી કરવામાં આવી છે। તો આ આખો જે પ્રોગ્રામ છે યુવાઓ સુધી પહોંચવાનો, તેની પણ રૂપરેખા, તેનો આખો જે વિવિધ બાબતોની ચર્ચા છે તે આ બેઠકમાં થઈ રહેશે। એટલે બીજી વાત એ હતી કે બપોર બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત અહીંયા રહેવાના હતા, પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ અગમ્ય કારણોસર તેમનો આજની મુલાકાત રદ થઈ છે અને જે 2 દિવસીય આ બેઠક છે તે અંતર્ગત તેઓ આવતીકાલે અહીંયા પહોંચી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। એટલે હાલ તમામે તમામ રાજકીય બાબતો, જે જુદા જુદા સમીકરણો છે વર્તમાન અને ભવિષ્યના, તેના ઉપર સંઘના રાષ્ટ્રીય કક્ષાના, ગુજરાત કક્ષાના નેતાઓ અને ગુજરાતના ભાજપ જે છે ગુજરાત લેવલના, તેમના વચ્ચે હાલ બંધ બારણે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ઉર્મિલા, બિલકુલથી આભાર અર્પણ, વિગતો સાથે જોડાવા બદલ। સમાચારો તરફ